ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. અહીં ઉપસ્થિત માનનીય શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબ, સવજીભાઈ, હરિભાઈ, સવાણી સાહેબ તથા ઉપસ્થિત ટ્રસ્ટીઓ, માતાઓ, બહેનો, આપ સૌને મારા હૃદયથી જય સ્વામિનારાયણ. પહેલી વખત કોઈ મંચ ઉપરથી બોલું છું એટલે કંઈ નાની મોટી ભૂલ થાય કે પછી શબ્દો કે ફિગરમાં ભૂલ થાય તો સમજી લેજો. હું નિલેશ પ્રાગજીભાઈ લિંબાસિયા સચિનથી આવું છું. મારા જેવા એક નાના ઉદ્યોગકારને આવડું મોટું મંચ આપવા બદલ હું પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મારું મૂળ વતન અમરેલી તાલુકા જિલ્લાનું કમીગઢ ગામ છે. હું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું. મારા પરિવારમાં મારા માતા પિતા, મારા નાના ભાઈ, એમના ધર્મપત્ની, એમના 2 બાળકો, મારા ધર્મપત્નીને મારો એક દીકરો, એમ અમારું 10 વ્યક્તિનું પરિવાર છે. એક ઘરમાં સાથે રહીએ છીએ. બધું વાંચીને જ બોલીશ એટલે ચલાવી લેજો. બીજી ત્રીજી વખતમાં પ્રોબ્લેમ નહીં આવે. મારી જર્નીની વાત કરું તો 1996-97માં મારા પપ્પા ગામડેથી ટેક્સટાઇલમાં આવ્યા હતા. અહીં મારા કાકા, મારા ફઈના દીકરાઓ, મારા પપ્પાના મામાના દીકરાઓ સાથે અમે ટેક્સટાઇલના ધંધામાં સંયુક્તમાં ભાગીદારીમાં વેપાર કરતા હતા. 2012માં અમે બધા ભાઈઓ ભાગીદારો રાજી ખુશીથી આનંદથી બધા અલગ થયા. 2012 પછી મારે અને મારા નાના ભાઈ વિમલને અમારી જાતે સેલ્ફ ડ્રાઇવિંગ કરવાનું હતું. ધંધાને ઊંચાઈ ઉપર લઈ જવું એક પહેલેથી મનોબળ હતું અને મજબૂતાઈથી આગળ કેવી રીતે વધવું પિક્ચર મગજમાં ક્લિયર હતું. બસ ખાલી એને વેગ આપવાનો હતો. અમને અમારી પાસે અનુભવ હતો. અમારું ઘડતર મારા કાકાએ એણે ખૂબ સારું કર્યું હતું અને અમારી પાસે પ્લેટફોર્મ પણ હતું. અમારે ખાલી પરફોર્મન્સ બતાવવાનું હતું. બધું રેડી હતું. એવું હું ક્યારેય નહીં કહું કે અમે શૂન્યમાંથી સર્જન કર્યું. જે હતું એક ફાઇનલ છે કે અમારી પાસે પ્લેટફોર્મ હતું. અમારે હવે ખાલી પરફોર્મન્સ બતાવવાનું હતું. 2012ની અંદર અમારા બધા ભાઈઓ અલગ થયા એટલે પપ્પાને, કાકાને બધાને એક નાનું સરખું યુનિટ ટેક્સટાઇલનું આવ્યું. જે સમયમાં 2012માં લગભગ મારે 50 લાખ રૂપિયાનું 50,000 મીટરનું પ્રોડક્શન હતું અને 2.5 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર હતું. જે આજે 2024માં દર મહિનાનું 15 લાખ મીટર કપડું બનાવું છું અને 125 કરોડનું મારું ટર્નઓવર છે. એકમાંથી મેં 10 ફેક્ટરીની અમે સફર પૂરી કરી છે. 2012માં અમારી પાસે 1 યુનિટ હતું, આજે અમારી પાસે 10 યુનિટ છે. આની પાછળ આ અમારી સફળતા પાછળના મુખ્ય 3 મુદ્દાઓ છે કે અમે કેવી રીતે સફળ થયા. તો હું ટેક્સટાઇલમાં છું એટલે ટેક્સટાઇલને લગતી જ વાત કરીશ. ટેક્સટાઇલનો ધંધો સૌથી સરળ ધંધો છે. મેં બધા ધંધા કરી જોયા પણ મને સૌથી સરળ ટેક્સટાઇલનો ધંધો લાગ્યો. આમાં અભ્યાસની કે પછી કોઈ એવું ગહેરા જ્ઞાનની કંઈ જરૂર હોતી નથી. એકદમ સરળ અને વ્યવસ્થિત રીતે બુદ્ધિમત્તા સાથે કામ કરીએ તો ટેક્સટાઇલનો ધંધો સૌથી સરળ ધંધો છે. હું કોઈ મોટો ઉદ્યોગપતિ નથી એટલે બહુ હાઈ લેવલની વાત નહીં કરું. જે લો લેવલની વાત છે એ જ આપણે કરીશું. અમારા ધંધાના પ્રગતિના મુખ્ય 3 કારણ હતા. પહેલું કારણ હતું અમે 2 ભાઈઓ સાથે કામ કરીએ છીએ, હું ને મારો નાનો ભાઈ વિમલ. અમારા 2 ભાઈઓનું કોમ્યુનિકેશન, એકબીજાનો પ્રેમ, એકબીજાનો સમન્વય, આ અમારું સૌથી પહેલો પ્લસ પોઈન્ટ હતો. અમારા 2 ભાઈઓના વિચારધારા એક સેમ વિચારધારા હતા. હું આખો દિવસમાં જે વિચારતો હોય એ સાંજે એ મારી સામે વિચાર પ્રગટ કરતો હોય કે ભાઈ આવું કર્યું હોય તો. એટલે આ અમારું બેનું ઓટોમેટિકલી કોલોબરેશન અને કોમ્યુનિકેશન હતું, જે અમારી પહેલી સફળતામાં પહેલો પોઈન્ટ આ મહત્વનો છે. બીજો પોઈન્ટ છે અમારું સરળ અને કોઠાસૂઝવાળું માર્કેટિંગ. અને ત્રીજો પોઈન્ટ છે અમારું વેલ્થ સાથેનું વેલ મેનેજમેન્ટ, વેલ્થનું વેલ મેનેજમેન્ટ. હવે પહેલા પોઈન્ટની વાત કરું તો અમારા 2 ભાઈઓ વચ્ચે જે કોમ્યુનિકેશન છે, એટલું બધું અમારા 2 ભાઈને પ્રેમ અને ભાવ છે. હું બીજી ફેક્ટરી પર બેસું છું, એ બીજી ફેક્ટરી પર બેસે છે. આખો દિવસમાં એક વખત અમારે 2 ભાઈને મળવું જ પડે. મળ્યા હોય કે ના મળ્યા હોય, રાતે 10 થી 11:30 સુધી અમારે રોજે જ વર્ષોથી એક ઝૂલા ઉપર બેસીને આખા દિવસની દિનચર્ચા કરીએ છીએ કે આપણે આખા દિવસમાં શું કામ કર્યું.
આપણે કંઈ ખોટા રસ્તે નથી જઈ રહ્યા અને આપણે કંઈ પાછળ તો નથી રહ્યા ને આવું રોજ જ અમારે ડેઈલી ચર્ચા કરવી જ પડે. આ વર્ષોથી અમે કરતા આવ્યા છીએ. ઘણા લોકો સચિનમાં અમને રામ લક્ષ્મણની જોડી કહે છે અને અમે એ જોડીની જેવી રીતે રહીએ બી છીએ. 2012-13માં પછી એક વિઝન હતું કે આપણે થોડુંક મોટું માણસ બનવું છે, કંઈક 2-4 ફેક્ટરી હોય તો કંઈક માભો પડે આપણો એમ. એટલે હવે આપણી પાસે પૈસા લિમિટમાં હોય તો બિઝનેસ કેવી રીતે વધારવો? તો બિઝનેસ વધારવા માટે આઉટસોર્સિંગ સિવાય અમારી પાસે કોઈ રસ્તો નહોતો. આઉટસોર્સિંગ મતલબ કે જોબ વર્ક, આપણે બીજી ફેક્ટરી નાખી શકીએ એટલે આપણી સક્ષમતા નહોતી. એટલે અમે બે ભાઈઓ સાથે મારું બેસ્ટ મેનેજમેન્ટ અને એમનું બેસ્ટ માર્કેટિંગ, અમે જોબના મશીનો ચાલુ કર્યા. એમાંથી ધીમે ધીમે અમે પૈસા કમાણા. 2014માં મારા પપ્પાની ગિફ્ટ આપેલી ફેક્ટરી પછી મેં 2014માં પહેલી ફેક્ટરી લીધી અને મારા ભાઈનો ઉત્સાહ અને ઉર્જા વધારવા માટે મેં ફેક્ટરીનું નામ વિમલ ટેક્સટાઇલ આપ્યું, જેની સ્ટેપ બાય સ્ટેપ કરતાં કરતાં આજે 2024 સુધીમાં અમે 10 ફેક્ટરીઓ સુધી પહોંચી ગયા. આપણે જનરલ હિન્દુસ્તાન લીવરને જોઈએ તો હિન્દુસ્તાન લીવરની પાસે પોતાની કોઈ ફેક્ટરી નથી, એ આઉટસોર્સિંગ કરાવે છે, બહારથી બનાવે છે અને બેસ્ટ મેનેજમેન્ટ અને બેસ્ટ માર્કેટિંગથી પૈસા કમાય છે. તો કીધું આપણે કેમ આવું ન કરી શકીએ? અમે આના ઉપર વિચારીને અમે બહાર જોબ વર્ક કરી અને પૈસા કમાણા છીએ, મતલબ 2 પૈસા થયા છે. બીજું કારણ છે સરળ માર્કેટિંગ. કોઈ આમાં હાઈફાઈ માર્કેટિંગ ટેક્સટાઇલમાં હોતું નથી. ટેક્સટાઇલના ધંધાની અંદર એક વખત કોઈ પાર્ટી ઉઠે એટલે માણસ 2 વર્ષ પાછળ જતો રહે. આ વર્ષોથી થતું આવે છે. ટેક્સટાઇલમાં સારા પણ વેપારી હોય છે, ખરાબ પણ વેપારી હોય છે, પણ તમારામાં પારખ શક્તિ હોવી જોઈએ કે કયો વેપારી સારો છે. ટેક્સટાઇલના ધંધાની અંદર કોઈ હોય ને એવો એક પણ વ્યક્તિને હોય કે એમના ક્યારે ટેક્સટાઇલ માર્કેટમાં પૈસા નહીં ડૂબ્યા હોય. એની ટાઈમ ક્યારે કોઈના 2 લાખ, 5 લાખ, કરોડ, 50 લાખ. પણ હું છાતી ઠોકીને કહું છું 2012 થી 2024 સુધીમાં 1 રૂપિયો મારો આજ સુધી ખોટો નથી થયો. એનું કારણ શું છે? સાદું સરળ માર્કેટિંગ, બહુ સાદું સરળ. અમારે ત્યાં કોઈ વેપારી આવે એ અમારી સાથે ભાવનું કોમ્પ્રોમાઇઝ ન કરાવે ને તો એ વેપારીને અમે શંકાની નજરે જોઈએ. 500 રૂપિયાની સાડી અમારી પાસે 450માં ન માગે તો અમે એ વેપારીને શંકાની નજરે જોઈએ કે આ પૈસા આવવાની સંભાવનાઓ ઓછી છે. આ અમારું એક. એવી જ રીતે કોઈ વેપારી એમને વારંવાર પરેશાન કરે કે તારા માલમાં ફોલ્ટ છે, તારી સાડીઓમાં ખરાબી છે, તો એ વેપારીને અમે પહેલા પ્રાધાન્ય આપીએ છીએ. એ અમારો બેસ્ટ વેપારી છે. એનાથી અમારી ક્વોલિટી સુધરે છે, અમારે કામની સ્કિલ સુધરે છે. આ અમારું મેઇન કારણ હતું કે મતલબ આ બંને વસ્તુ અમારા ખાસ ફોકસ હતા. મનુ કાકાને ખ્યાલ છે અમારું કામ કેવું છે, એ મારા ખાસ વેપારી છે, એમને હું વેપાર આપું. મનુ કાકાની બી ચકાસણી મેં કરેલી છે કે ખોટી વાત છે કાકા? એટલે એક સારું માર્કેટિંગ અને સારા મેનેજમેન્ટના હિસાબે અહીંયા સુધી પહોંચ્યા છીએ. કોઈ પણ વેપારીને સારી રીતે પરખવો જોઈએ, એમને માલ ન દેવો જોઈએ. આપણે થોડા ટૂંકા લાલચમાં આવીને આપણે એમ કે 500 રૂપિયાની સાડી 550માં વેચાય છે તો સામેવાળો વેપારી જો પૈસા ન કમાતો હોય તો આપણે ક્યાં રહી ન કમાઈએ, આટલું મગજમાં રાખો ને આપણે જેને પણ માલ આપીએ છીએ એ 2 પૈસા કમાવો જ જોઈએ. જો એ ના કમાય તો આપણે આજ નહીં તો કાલે એ નુકસાન આપણે જ ભોગવવાનું છે. વેપારી ક્યારેય નુકસાન નથી ભોગવતો, છેલ્લે એ જતો રહે અને આપણે પૈસા ભોગવવાના. આજ દી સુધી એવું એક પણ દાખલો નથી થયો. એનું કારણ અમે સીધું સરળ માર્કેટિંગ કરીએ છીએ. હાઈફાઈ માર્કેટિંગ અમે માણસને પારખવાની થોડીક કોશિશ કરીએ છીએ અને અમને ખ્યાલ આવી જાય છે કે આ માણસ આપણા પૈસા દે, આ માણસ ટેક્સટાઇલના ધંધામાં કમાય છે. સામેવાળો વેપારી કમાય તો જ આપણે કમાઈએ, બાકી ક્યારેય ન કમાય. તમે 1 વખત છેતરી શકો, 2 વખત છેતરી શકો, 3જી વખત ક્યારેય કોઈને ન છેતરી શકો. ત્રીજું કારણ છે વેલ્થનું વેલ મેનેજમેન્ટ. વેલ્થનું વેલ મેનેજમેન્ટ મતલબ આપણે જે પણ કમાઈએ છીએ એનું 100% રોકાણ પાછું ધંધામાં ન કરવું જોઈએ. ચોખ્ખું ને સ્પષ્ટ કહું છું કે પહેલા વર્ષે હું 1 કરોડ રૂપિયા ધંધામાં કમાણો હોય તો મારે બીજા વર્ષે 1 કરોડ રૂપિયા ધંધામાં ન નાખવા જોઈએ. મારે 50 લાખ રૂપિયાનું સ્થાવર મિલકતો કે પછી કોઈ બીજા ઇન્વેસ્ટમેન્ટ છે એમાં પૈસા રોકવા જોઈએ. 50 લાખ રૂપિયાનો જ બિઝનેસનો ગ્રોથ કરવો જોઈએ.
એનું કારણ છે કે જો આપણે 1 ફેક્ટરી 2 ફેક્ટરી 10 ફેક્ટરી સુધી પહોંચશું, પછી ફેક્ટરીઓ કોઈ મંદી આવી જાય કે કોઈ બીજો આકસ્મિક વસ્તુ થાય ત્યારે આપણે ધંધામાં ઝીરો થઈ જાય. એની સામે અમારા બે ભાઈનું પહેલેથી પોલિસી હતી, જે કમાઈએ એનું 50% રોકાણ આપણું અધર ઇન્કમમાં થવું જ જોઈએ. કે જ્યાં આપણે આપણી તંદુરસ્તી સારી ન હોય, કદાચ આપણે ધંધા પર ન જઈ શકીએ, ત્યારે પણ આપણે એક અધર ઇન્કમનો સ્ત્રોત હોવો જોઈએ. આ વિઝન ઉપર અમે ચાલીએ છીએ. મતલબ બિઝનેસની સાથે સાથે અમે અમારું સ્થાવર કામકાજ પણ વધાર્યું છે, રિયલ એસ્ટેટમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને બાકી બીજા ઘણા સાહસો કર્યા છે. વધારે વિગતવાર તો શું કહું. પછી બીજી વાત કરું તો વારંવાર ધંધો ચેન્જ ન કરવો જોઈએ. જે પણ ધંધામાં હોય આપણે એને ધંધામાં આપણે અપગ્રેડેશન કેવી રીતે લાવી શકીએ, આના ઉપર આપણું પહેલું ફોકસ હોવું જોઈએ. કે આમાં મંદી છે, આપણે ધંધો ચેન્જ કરી નાખીએ. તમે ધંધો ચેન્જ કરીને ત્યાં પહોંચો ને ત્યાં હતી પહેલામાં તેજી ઓલરેડી આવી જતી હોય છે. એટલે જે તે સમયે ધીરજ રાખવી ખૂબ મહત્વની હોય છે. અને એમાં અપગ્રેડેશન નહોતું. આના ધંધાની અંદર પણ ઘણું અપગ્રેડેશન આપણે લાવી શકતા હોય. જે પણ ધંધાની અંદર હોય, જરૂરી નથી ટેક્સટાઇલની અંદર જ, રિયલ એસ્ટેટ હોય કે કોઈ પણ બિઝનેસ હોય, એમાં પણ તમે નવું અપગ્રેડેશન લાવી શકતા હો છો. પણ આપણે વારંવાર કોઈ મંદી તેજીથી ગભરાઈને ધંધો ચેન્જ ના કરવો જોઈએ. અનુભવ વગરનો ક્યારેય કોઈ ધંધામાં 1 પણ રૂપિયો ઇન્વેસ્ટમેન્ટ ના કરવો જોઈએ. મેં કર્યો છે CVD-માં, મેં પૈસા તોડ્યા. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ આપણે આવીને કે આ ધંધામાં બહુ સારું છે, ક્યારેય નહીં પડવાનું. આપણે ખુદ અનુભવ કરવાનો, અભ્યાસ કરવાનો, પછી જે ધંધામાં જવાનું. જીવન છે એક એક પગલે ને પગલે કંઈક ને કંઈક શીખવા મળે, પણ આખી જિંદગી શીખતા જ રહેશું ને તો પૂરું થઈ જાય. એટલે આ મારાથી જે મારા અનુભવો મેં તમને શેર કર્યા કે વારંવાર ધંધો ન ચેન્જ કરવો, જે પણ ધંધો કરતા હોય એમાં નવું અપગ્રેડેશન લાવવું, જે પણ કમાઈએ એમાંથી 50% જ બિઝનેસના ગ્રોથમાં વાપરવું, 50% સ્થાવર મિલકતો ખરીદવી, ઝવેરાતો ખરીદવી, કોઈ પણ વસ્તુમાં ઇન્વેસ્ટ કરવું. એવું નહીં કે આપણા 100% 100% પૈસા આપણા એકના એક બિઝનેસમાં હોવા જોઈએ. ના કરાય, બિલકુલ ના કરાય. એ આપણને ગમે ત્યારે પૂરું કરી શકે આપણું. ક્યારે ધંધો બંધ થઈ જાય કે નક્કી નથી હોતું. તેજી અને મંદી આવ્યા કરે, બહુ જીવનમાં દુઃખી થવાનું નહીં. અમે પણ આવું બધું સામનો કરતા હોઈએ છીએ. ક્યારેક તેજી હોય, ક્યારેક મંદી હોય, છતાંય ખુશ રહેતા હોય છે. સાહેબના 3 શબ્દો હેલ્થ, વેલ્થ ને હેપીનેસ મને એટલા બધા ગમે છે કે મને એમ થયું કે આની અંદર આખી દુનિયા સમાઈ ગઈ છે, હેલ્થ, વેલ્થ ને હેપીનેસની અંદર. હેલ્થની બાબતમાં વાત કરું તો સવારમાં થાય એટલા યોગા કરું છું. રોજ સાંજે 5 કિલોમીટર ચાલું છું. ક્યારે આજની સુધીમાં 10 વર્ષમાં હું ક્યારેય હોસ્પિટલાઇઝ થયો નથી. વેલ્થ એકદમ પ્લાનિંગ સાથે કામ કરીએ છીએ બંને ભાઈઓ, એકદમ વ્યવસ્થિત કોમ્યુનિકેશન સાથે કરીએ છીએ. ધંધાની અંદર એક એક વસ્તુને ચીવટપૂર્વક જોઈએ છે. અહીંયા સચિનના બી 2-4 વ્યક્તિઓ બેઠા છે અને અમને સારી રીતે જાણે છે કે બે ભાઈઓ રામ લક્ષ્મણની જોડી કેવું કામ કરે છે. આજની સુધી કાળા હાથ નથી કર્યા, બેસ્ટ મેનેજમેન્ટથી કામ કરીએ છીએ. નકર કાળા હાથ કરે ઘણા, એક દિવસ આખો દિવસ ઘોર મહેનત કરતા હોય. મહેનતથી પૈસા નથી થતા, મેનેજમેન્ટ જોઈએ. હેપીનેસ જ્યારે હેલ્થ અને વેલ્થ હોય ને તો જ હેપીનેસ આવે. ખાલી પૈસાથી ને વેલ્થથી પૈસા હોય તો ના, હેલ્થ અને વેલ્થ હોય ને તો જ હેપીનેસ આવે. ખાલી વેલ્થ હોય તો એમાં મજા ના આવે, ખાલી હેપીનેસ હોય તો એમાં ના મજા આવે. હેલ્થ બી જરૂરી. 3 વસ્તુ ખૂબ જરૂરી છે. 3 વસ્તુ મને બહુ શબ્દો સાહેબના ગમે છે. ખૂબ કોશિશ કરીને પહેલી વખત આ મંચ ઉપરથી બોલ્યો છું, કંઈ આમ તેમ બોલ્યો હોય, પણ હું ધીમે ધીમે શીખી જઈશ. અને મને સાહેબ ઉપર એટલો ભરોસો હતો, સાહેબના શબ્દો ઉપર ભરોસો હતો કે તમે કરી શકશો. એટલે આ કોશિશ કરી છે અને ખબર નહીં કેટલો આમાં પાસ થયો છું. ધન્યવાદ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.